ભરૂચમાં ફાટા તળાવ ઢાળથી મોહમ્મદપુરા સુધીના માર્ગમાં 3 ગરનાળા પહોળા કરવાની કામગીરીમાં વિલંબ થતા ગરનાળા નીચે નબેલ નરકાગારના મુદ્દે ચક્કાજામ કરવામાં મામલે પોલીસ દરમિયાનગીરી કરતા પથ્થરમારો કરી પોલીસ કર્મીને ઘાયલ કરવાના કેસમાં પોલીસે 4 આરોપીની અટકાયત કરી હતી। ભરૂચના મોહમ્મદપુરા રોડ પરના ગરનાળાની કામગીરીમાં વિલંબ થતા લોકોને હાડમાળી વધતા આક્રોશ ઉભો થયો હતો। તેમાં પણ ગરનાળા નીચે ગંદકી ફેલાતા લોકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચ્યો છે। બુધવારના રોજ ડભોઈ વાડ સહિતની મહિલાઓ અને પુરુષો રોડ પર ઉતરી આવતા મામલો ગરમાયો હતો। ટોળાએ ફાટા તળાવ રોડ પર ઢળાવ પાસે વાહનો રોકી ચક્કાજામ કરી દેતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। બનાવને પગલે ડીવાયએસપી કૌશિક પંડ્યા સહિતના પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે ટ્રાફિક યથાવત કરવા સ્થાનિક લોકોને હટાવવા જતા વાત વધારે વણસી હતી, જેને પગલે પોલીસે હળવો બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી, જેમાં 1-2 મહિલાઓને લાઠી વાગતા લોકો વિફર્યા હતા અને લોકોના ટોળાએ પોલીસ સામે પથ્થરમારો કરતા પોલીસ બેડામાં પણ નાસભાગ મચી જવા પામી હતી। કેટલીક મહિલાઓને એક પોલીસ કર્મીને ઘસડીને મહિલાઓ વચ્ચે ખેંચી ગઈ હતી, જેને અન્ય પોલીસ કર્મીઓએ મહા મુશ્કેલીએ છોડાવ્યો હતો। દરમિયાન ટોળાએ પથ્થરમારો કરતા એક પથ્થર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીના માથાના ભાગે વાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। ગઈકાલે સાંજના સમયે ફાટા તળાવ વિસ્તારમાં ડભોઈયાવાડ વિસ્તારના લોકો ભેગા થયેલા અને જે 3 ગરનાળાઓનું કામ ચાલે છે એ ઇન ટાઈમ પૂરું થયેલ ન હોય અને ગરનાળાઓ નીચે તેઓના રેસિડેન્ટ વિસ્તારમાં અસંખ્ય ગંદકીની રજૂઆત કરવા એ લોકો નગરપાલિકામાં ગયેલ અને તેઓના કહેવા પ્રમાણે તેઓને રિસ્પોન્સ ન મળેલ અને ત્યાંથી પરત આવી અને ફાટા તળાવે ચક્કાજામ કરેલ, જે બાબતે અમો તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી જઈ સમજાવટ કરવા છતાં આ લોકો માનેલ નહીં અને ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો બી કરેલ અને તેમજ અમારા એક પોલીસ કોન્સ્ટેબલને કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ છે, પથ્થર પણ વાગેલ છે, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે। આમાં 4 આરોપી એરેસ્ટ કરેલ છે, તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનામાં મામલો થાળે પડ્યા બાદ બી ડિવિઝન પોલીસ 150થી વધુ લોકો સામે રોડ પર ચક્કાજામ કરવા અને પોલીસ પર હુમલો કરવાની ફરિયાદ દાખલ કરી હતી અને આજરોજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી। અભિષેકનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।